टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મળી રહ્યા છે કે જ્યાં વધુ એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। શહેરમાં ત્રીજા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। વલસાડ શહેરના તિથલ રોડ પર અકસ્માત સર્જાયો। સોસાયટીમાં ટર્ન લેતી કાર સાથે ટુ વ્હીલર સવાર યુવાન અથડાયો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે। ટુ વ્હીલર પર સવાર વ્યક્તિ કેવી રીતે ટકરાય છે એ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। એક જ દિવસમાં અકસ્માતનો આ ત્રીજો બનાવ કે જેના સીસીટીવી સામે આવ્યા છે। કાર છે ટર્ન લઈ રહી હતી એ જ દરમિયાન ટુ વ્હીલર ચાલક ત્યાંથી પસાર થાય છે અને ટકરાઈ જાય છે। સંવાદદાતા નિલેશ ગામિત આ મામલે જાણકારી આપી રહ્યા છે। નિલેશ, એક બાદ એક સીસીટીવી અકસ્માતના સામે આવી રહ્યા છે। એક જ દિવસમાં ત્રીજો બનાવ બન્યો છે। સમગ્ર જે ઘટનાક્રમ છે એ જે કે વલસાડ તિથલ રોડની આ ઘટના છે। એમાં ખાસ કરીને નવો રોડ બન્યો છે અને એ માર્ગ પર જે સ્પીડ બ્રેકરો હતા એ હવે નાના થઈ ગયા છે, જેને લઈને માર્ગ પરથી પસાર થતા લોકોની સ્પીડમાં વધારો થયો છે। એવા સમયે આ નવો આજે એક દિવસમાં ત્રીજી જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને જે કંઈક નવો જે કંઈક ઘટનાક્રમ સામે આવ્યો, સ્પીડ બ્રેકરો બનાવીને વહેલી તકે જે કંઈક પૂરપાટ ઝડપે દોડતા લોકો છે એમને રોકવામાં આવે એવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે। આ જે ત્રીજી ઘટના છે એમાં જે કે યુટર્ન લઈ રહેલી કારને જે કંઈક યુવાન છે એ પૂરપાટ ઝડપે દોડી રહ્યો હતો અને ગાડીને ટક્કર લે છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ આ જે ઘટના સર્જાઈ છે એમાં મોટા ભાગે સ્પીડ બ્રેકરો ન હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટી છે, ત્યારે વહેલી તકે તંત્ર સ્પીડ બ્રેકરો મૂકે અને ખાસ કરીને ઓવર સ્પીડમાં જતા લોકો પર ટ્રાફિક વિભાગ પણ કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે। બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સ્પીડ બ્રેકર ન હોવાને કારણે પણ અકસ્માતની સંખ્યામાં વધારો થતો હોવાનું જાણકારી મળી રહી છે અને જે લોકો સ્પીડમાં કાર હંકાવી રહ્યા છે, વાહનો હંકાવી રહ્યા છે, તેના પર લગામ લાવવી પણ જરૂરી છે। તો કાર સાથે ટુ વ્હીલર છે અથડાય છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આપ જુઓ કેવી રીતે આ કાર છે એ ટર્ન લઈ રહી હતી એ જ દરમિયાન સામેથી ટુ વ્હીલર ચાલક આવે છે અને હજુ કાર આગળ વધે એ પહેલાં જ કાર સાથે આ ટુ વ્હીલર ચાલક અથડાઈ જાય છે। ક્યાંક ડિવાઈડર ન હોવાને કારણે, સ્પીડ બ્રેકર હોવાને ન કારણે અને જે રફતાર હોય છે એમાં ઝડપ હોવાને કારણે પણ અકસ્માતો વધી રહ્યા છે। આજના દિવસના જ આ ત્રીજા સીસીટીવી છે અકસ્માતના કે જે વલસાડમાંથી સામે આવ્યા છે, ત્યારે સૌ લોકોની માંગ છે કે જે લોકો સ્પીડથી વાહનો હંકારી રહ્યા છે તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। એ ત્રણે ત્રણ સીસીટીવી ફૂટેજ આપને બતાવીએ। અકસ્માતના સૌથી પહેલા ખેરગામના એ બતાવીએ સીસીટીવી કે જ્યાં કેવી રીતે કાર સ્પીડમાં જઈ રહી છે અને ટુ વ્હીલર ચાલક ત્યાં ટકરાઈ જાય છે। બીજા પણ દ્રશ્યો ખેરગામના જ છે કે જ્યાં રસ્તો ક્રોસ કરી રહેલા જે રેકડી ચાલક છે એ રસ્તો ક્રોસ કરી રહ્યો છે અને એવામાં જ એક કાર ફૂલ સ્પીડમાં આવે છે ને રેકડીને ઉડાવી દે છે। સદનસીબે એ વ્યક્તિનો જીવ બચી જાય છે, તેને કોઈ પણ પ્રકારની ઈજા નથી થતી અને એ સિવાય ત્રીજા દ્રશ્યો પણ વલસાડના જ હતા। એટલે આ તમામ દ્રશ્યો એક જ દિવસમાં સામે આવતા ક્યાંક ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જે ટ્રાફિકના નિયમો છે, શું કોઈ નિયમો નથી પાળી રહ્યા તેવા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। ફરી એકવાર આપ એ દ્રશ્યો જુઓ વલસાડના કે જ્યાં અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી પહેલા દ્રશ્યો કે જે અકસ્માતના સામે આવી રહ્યા છે કે કેવી રીતે ટુ વ્હીલર સ્લીપ થઈ જાય છે અને ત્યાં જ લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે અને એક દિવ્યાંગ વ્યક્તિ કે જે આ અકસ્માતનો ભોગ બને છે।